હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં કોકના પાદવાના અવાજ સાથે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્લીઝ એક તો કે અંબાવજો, અહીંયા હાથ રહી જશે. કેમ છો લવરિયા? ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એકવાર એક છોકરીએ છોકરાને પૂછ્યું કે તું કયા સાબુથી નાઈ છો? તો છોકરો કે ડુએક્સ. ઓલી કે આ કેવો સાબુ ડુએક્સ? ડુએક્સ ને 3x વાળો. છોકરો કે ડવ સાબુ હતો ને એ મારો પતવા આવ્યો એટલે મેં નવો ગોટો લક્સનો કાઢ્યો ને બેયને સોટાડી દીધો એટલે થઈ ગયો નામ ડુએક્સ. ગુરુજીએ કીધું જે જાજુ ઘસાય છે ને એ ચંદનની જેમ મહેકે છે. ભાવલાએ કીધું મારો તો રોજ જાજો ઘસાય છે પોપટ, કોઈ દી મહેકો નથી ચંદનની જેમ, બલકી દી હવે તો બહુ ગંધાય છે. ગુરુજી આનો કઈક સોલ્યુશન આપો ને. ગુરુજી કે ભાગ અહીંથી, આવા નાવા ઘેર સફા હાલી ઉઠીને આયા રાખે. સાહેબે છોકરીઓના અંગનું ચિત્ર દોરવાનું કીધું, છાતીનું. એટલી વારમાં એક છોકરી પોતાનું ટી શર્ટ ઊંચું કરીને દોરવા માંડી. તો બાજુમાં બેઠેલો ભાવલો ભમરાળો કે જોવો આ છે ને એની નવનીત ખોલીને કોપી કરવા માંડી. આને કયો કે એમ ન કરે, કાયદેસર દોરે. અત્યારના સાયન્સ વિજ્ઞાનમાં બધું આવે છે. એકવાર પતિ અને પત્ની એ બંને કરી રહ્યા હતા એટલે ઘરવાળો કે હજી ટાઈટ કર. તો ઓલી કે મારે શું કરવું? આ કઈ કોઈ શેરડી કાઢવાનું મશીન નથી, તમે કયો ટાઈટ કર, જેમ છે એમ કરવું હોય તો કરો. છોકરીએ કીધું ભાવલા તું જ્યારે જ્યારે મને જોવે છે ત્યારે ત્યારે તારો કેમ ઊભો થઈ જાય છે? ભાવલો કે અરે ગાંડી, આ તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે ઊભો થઈ જાય છે. મારો નાનો છોકરો, તું શું સમજી? ઘૂંટણના દર્દથી પુરુષોને બે તકલીફ પડે છે, એક તો હાલવામાં એક તો ઘાલવામાં. છોકરીએ ભાવલાને કીધું વેલેન્ટાઇન ડે ના દિવસે मैं तुम्हारी मोहब्बत में इतना भीग जानना चाहती हूँ, मुझे आज भीगा दो. ઓલો કે એટલું બધું તો નહીં નીકળે, થોડા ઘણા છાંટા જરૂર ઉડાડીશ. ઓલી છોકરી કે ગાંડા, એમ કહું છું વરસાદને બોલાવ, રોમેન્ટિક ગીત ગા, એમ કરી ભીગાવાનું કહું છું. તારા મનમાં તો ઓલવેઝ એક જ વિચાર આવે છે, ભાગ ઠરકી. સુહાગરાતના દિવસે ભાવલાએ કામકાજ કરવાનું શરૂ કર્યું એટલે પત્ની કે મને બહુ ગભરામણ થઈ છે, એસી ચાલુ કરો કા છે ને પંખો ચાલુ કરો. ઘરવાળો કે કેમ, આ તારી પહેલી રાત છે એટલે ને? ઘરવાળી કે ના, રાતે પહેલી વાર છે ને એટલે ગભરામણ થઈ છે. લવરિયા સારું છે, બધા દેવી દેવતાએ ભારતમાં જન્મ લીધો છે, બધા જ મંદિરો ભારતમાં છે. નહીતર પત્નીઓ એમ કે હાલો લંડનમાં કાલ ભૈરવ દાદાના આપણે દર્શન કરવા જવા છે. બધા જ ભગવાન છે ને ભારતમાં છે, એ સારું છે. એકવાર ફેરિયો કે ચાલો બ્રા લઈ લ્યો. છોકરી કે તમને શરમ નથી આવતી આવું વેચતા? તો ઓલો કે ચડ્ડી બનિયાન વેચવા વાળો કે ચાલો બોબાનું ઢાંકણું લઈ લ્યો. બીજું તો અમે શું કહીને વેચીએ? ભારત એક એવો દેશ છે કે તમારા ઘરમાં ધોળા દિવસે ચોરી થઈ જાય, ખૂન ખરાબા થઈ જાય ને તોય આજુબાજુ વાળાને ખબર હોય નહીં. હમણાં તમે કોઈક છોકરી લઈ આવો, ભાભી લઈ આવો, ટપાટપ કરી નાખો ને તો બધાયને ખબર હોય. અને ઈ જ કે આના જ ઘરે રાત્રે 3 વાગે આવી હતી. ભાવલાએ પણ કાચ લઈને હસીને કહી દીધું, ઓયોમાં લાવ્યો છું, 5000ના રૂમનું ભાડું ભરીને ખાલી મોઢામાં રાખવાથી મજા ન આવે બકુડી, એને ગુલ્ફીની જેમ ચૂસવો પડે. સ્ટ્રોબેરીના કોન આઈસ્ક્રીમની વાત થઈ છે, તમે શું સમજ્યા? એને સ્ટ્રોબેરી કોન બહુ ભાવે કાઢલીને. ભાભીએ ભાવલાને કીધું તારે લગ્ન થઈ ગયા? ભાવલો કે ના ભાભી, હજુ તો નાનો છું, 5 વર્ષ પછી થશે. ભાભી કે તારે એક્સપિરિયન્સ લેવો હોય તો કેજે, હું આપી દઈશ તમ તારે. ભાવલો કે કેમ, મારા ભાઈ નથી લાગતા? તો કે ના એ અમેરિકા ગયા છે ને બિઝનેસ મીટિંગ એટલે. ભાવલો કે વાહ, લગ્ન ન થાય ને ત્યાં સુધી ભાભી દઈ દેશે કરવા, મોજ કરું. એકવાર મોઢા ઉપર, એકવાર હોઠ ઉપર, એકવાર હાથ ઉપર, એકવાર પાછળના ઠાઠા ઉપર સનસ્ક્રીન લગાડીને નીકળજો. તમારા સ્કૂટરની સીટ એવી તપતી હશે ને કે વાહેલું બળી જશે. ભાવલો એની માં રોતી હતી કે ભર જવાનીમાં મારો ભાવલો મરી ગયો, એને તો હજી જવાની નહોતી જોઈ.
એની બાજુમાં બબીતા ભાભી રહેતા હતા. કે ઈ ચિંતા કરો ને, જવાની તો મેં ફૂલ દેખાડી દીધી છે. ઘરવાળીએ કીધું કે હવે તમે દાઢી કરાવો. ઘરવાળો કે કાં તને કઈ પ્રોબ્લેમ છે આટલી દાઢી ઉગાડી? તો કે ના, બાજુવાળી પૂછતી હતી તમારા ઘરે આવ્યો છે જે તાંત્રિક, એ હું માથાનો દોરોય કરી આપે છે, ઓળખાતા નથી, દાઢી કરો. એકવાર ભૂરીએ કીધું ભાવલાને કે હું બાજુવાળા છોકરાને જોઉં ને તો મારી બ્રા ટાઈટ થઈ જાય છે. તરત ભાવલાએ કીધું કાલે તું બ્રા પહેરીને ન જાતી, એનું પેન્ટ ટાઈટ થઈ જશે તને જોઈને. એક 16 વર્ષની છોકરીએ ભાભીને પૂછ્યું કે ભાભી, આ પ્રેમ એટલે શું? મને પણ જીવનમાં ક્યારેય સાચો પ્રેમ થશે? ભાભી કે આ પ્રેમ જેવું કાંઈ નથી, આ ખાલી ઓયોમાં મફત ટપાટપ કરવાના બહાના છે છોકરાઓની વાતમાં આવતી નહીં અને લગ્ન પેલા કોઈને દેતી નહીં, પછી કહેતી નહીં કે ભાભીએ પેલા શીખવાડ્યું નહોતું. સુહાગરાતના દિવસે 2 વાર ટપાટપ કર્યા પછી પણ છોકરાએ કીધું એની ઘરવાળીને કે હું આજે 4-5 વાર રાઉન્ડ લઈશ, વાંધો નથી ને? છોકરી કે ઇટ્સ ઓકે બચ્ચા, 7-8 રાઉન્ડ લગી તો મને કાંઈ વાંધો આવતો જ નથી. મતલબ દુલ્હન ફૂલ એક્સપિરિયન્સ વાળી હતી. એક બેન દરજીની દુકાને ગયા ને દરજીને કીધું કે તે મારો ચણિયો બગાડી નાખ્યો આખો. તો દરજી કે બેન તમે ઊભા ઉતાવળ કરીને કરાવો તો ચણિયો તો બગડે જ ને. ઊભા ઉતાવળમાં સીવડાવ્યો ને એટલે ચણિયો બગડ્યો. તમને શું લાગ્યું? એવું શું કર્યું દરજીએ કે ચણિયો બગડ્યો? પત્ની કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? પતિ કે હું અખબારમાં છપાવી દઉં કે આ જેને મળે ને એની લઈ જાજો, મારે મફતે નથી જોતી. એક બેનનો ઘરવાળો ખોવાઈ ગયો એટલે એની બેનપણી બબીતા ભાભીને લઈને પોલીસ સ્ટેશનમાં લખાવા ગઈ. લખો, ગોરો ચીટો, એની બોડી સલમાન ખાન જેવી, શાહરુખ ખાન જેવી. ઓલી કે અરે તારો ઘરવાળો તો કાળિયો બાઈટકો હતો, આવું ક્યાં લખાવા માંડી? તો કે ઘડીક ચૂપ રહે ને, આ પોલીસ વાળા કો ખારો ગોતીને લઈ આવે તો તને કઈ વાંધો છે? 1990ની સાલમાં છોકરીઓ ડરતી હતી સાસુમાં કેવી મળશે, ઘરવાળો કેવો મળશે. અત્યારે 2026ની સાલમાં ઘરવાળો, સાસુ, સસરા, નણંદ બધા ડરે છે કે વહુ કેવી મળશે. છોકરીઓ આવી ટાઢમાં પણ ટૂંકા કપડાં પહેરે ને તો એને ઠંડી ના લાગે. અને એક છોકરાને કાલે ભૂલથી ચેન ખુલ્લી રહી ગઈ હતી ને તોય બિચારો ઠંડીનો 10 વાર પીપી જઈ આવ્યો. જયલાએ એકવાર એના માલને કીધું લવ ગાર્ડનમાં, પિંકી તારે લીપ ઉપર કિસ કરું? પિંકી કે ના, લિપસ્ટિક ખરાબ થઈ જશે. જયલો કે તો તારા દબાવવા દે ને. પિંકી કે ના, ટી શર્ટમાં કરચલી પડશે. જયલો કે તો હવે ટપાટપ જ કરવું જોશે. ઓલી કે ના, મારે હવે પીરિયડ ચાલુ છે. તો જયલો કે લાઈ તો પાછળથી કરું. ઓલી કે ના, મને ઝાડા થઈ ગયા છે. ટૂંકમાં આજે પિંકી બેન મૂડમાં નથી. લવરિયાઓ, પાદવાના પ્રકાર કહું તમને. એક છે મોટેથી પાદવું, એક નાનું પાદવું, એક ઠૂસ પાદવું અને એક સુસુર્યું પાદવું. મોટેથી પાદવું એટલે એક પગ ઊંચો કરી ભંગ દઈને પાદી ગયો એટલે વાત પડી. બીજું નીચું એટલે ઠૂસકું મારવું અને ત્રીજું સુસુર્યા. નક્કી ન થાય કે મોટેથી પાદવું અને થોડું પાદવું અને સુસુર્યું થતું રહે. આવે ખરી પાદવાનું અને વધારે મજા છે ને સુસુર્યું પાદે ને એ પાદળમાં બહુ મજા છે. આખું પેટ સાફ થઈ જાય. આમ પેટ ઘણા હલ્લે પાદે ને એટલે ખબર પડી જાય. અને ચાલતા ઘણાને પાદવાની ટેવ હોય. અમારે મુંબઈમાં રમલા માસા ગાર્ડનમાં 10 રાઉન્ડ મારે ને 20 વાર તો પાદી ગયા હોય. એ હાલે ને તો જ એ પાદે. ઘણાને પાદવાના શોખ હોય એટલે પાદવાના પ્રકાર ને પાદવાના શોખી. પાદવતું જ રહેવાનું. ભાભીએ કીધું ડોક્ટર સાહેબ મારા ઘૂંટણમાં સોજો આવ્યો છે, કંઈક સરસ દવા દ્યો ને. ડોક્ટર કે દવા સરસ ન હોય, કડવી જ હોય, પણ તમને ઘૂંટણમાં સોજો કઈ રીતે આવ્યો? તો ભાભી કે મારા ઘરવાળો મને ડોગી સ્ટાઇલમાં કરે છે એટલે સોજો આવ્યો. તો ડોક્ટર સાહેબ કે તો આ સ્ટાઇલ બદલી નાખજો. તો કે ના, મારે રાત્રે છે ને સિરિયલ જોવાની હોય એટલે હું એ જ સ્ટાઇલમાં કરું, એટલે પિક્ચરે જોવા મળે ને બધું થઈ જાય. તમને ખબર છે નવા ડ્રાઈવર હોરન વધારે દબાવે અને ગાડી ઓછી ચલાવે, અને જૂના ડ્રાઈવર
હોરન ઓછા દબાવે અને ગાડીને એકદમ પોળિયું ન થઈ જાય ને ત્યાં સુધી ખેંચી લે. અને ઘણા લોકો ગાડીની પાછળ એલ કેમ લગાવે છે ખબર છે? એનો મતલબ એમ કે ગાડી પોપટ જેવી છે, ગમે ત્યાં લગાડી દે એલ. તો તમને આજના સરસ મજાના ડબલ મીનિંગ જોક્સ કેવા લાગ્યા? જો ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પદમ પદમ પાડતા રહ્યો. લવ યુ ફ્રેન્ડ્સ. બાય.